ચાલો હાલો તો હવે આપણે છેલ્લે જે થિયરીવાળો પોર્શન હતો એની અંદર આપણે છેલ્લે બે તમને ધારણવાળી પ્રક્રિયા છે એ લખાવેલી અને એ ત્રણેયનું કોમ્બિનેશનવાળી પ્રક્રિયા છે એ લખાવેલી. તો અહીંયા જે આપણા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતો એ ટોપિક છે એ પૂરો. તો આ ચેપ્ટરની અંદર મેં વાત કરી હતી કે ત્રણ બાબત છે આપણે જોવાની છે. એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીજી વિલોપન પ્રક્રિયા જે છે એ, અને છેલ્લી હતી ધાતુ સાથેની પ્રક્રિયા. તો એમાં પહેલું છે એ પૂરું કર્યું. હવે કઈ પ્રક્રિયા આવ્યા છે? વિલોપન પ્રક્રિયા. તો જો કે આ પ્રક્રિયા બે રીતે છે એ પૂછાઈ શકે છે. એટલે કઈ રીતે? તો આલ્કાઇલ હેલાઇડની ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા સમજાવો. અને બીજા પ્રકારે વાત કરીએ તો બીજા નંબર ઉપર છે કે આવી રીતે પ્રશ્ન પૂછી શકે કે બીટા વિલોપન પ્રક્રિયા જોત્સેવના નિયમના આધારે સમજાવો. તો જો ઓર્ગેનિકની અંદર આપણે 10મું ચેપ્ટર એક્ઝામની અંદર શનિવાર સુધી જેટલું ચાલશે એટલું રહેશે, બરાબર છે. અને લગભગ શનિવાર સુધીમાં આપણે પ્રક્રિયાવાળો બધો જ ભાગ છે એ પૂરો કરી નાખશું. કે હવે જે બહુ બાકી નથી વધારે પ્રક્રિયા છે, એટલે વધીને 3 કે 4 લેક્ચર કે જેમાં પ્રક્રિયાવાળો પોર્શન બધો પૂરો થઈ જાય છે. કદાચ છેલ્લે થોડો ઘણો ટાઈમમાં પોલિમરવાળું છે કે જેમાં થિયરી જ છે કે ભાઈ એના ગુણધર્મ અને ઉપયોગ જે પૂછાય તો એ MCQમાં હશે, થિયરીમાં બને ત્યાં સુધી પૂછશે નહીં. તો આપણા લગભગ 10મું ઓલમોસ્ટ આખું ચેપ્ટર હશે. અને મેં કીધું છે એમ કે સ્વાધ્યાય, લખાણ સંબંધિત અને આ ભણી ગયા છે એમાંથી કોઈ પણ પ્રક્રિયા છે કટકા સ્વરૂપે પહેલું પેપર આપશો એટલે ઓટોમેટિક ખબર પડી જશે કેવા પ્રશ્ન પૂછાય છે. મારા ચેપ્ટરની વાત કરું તો જે મેં તમને જે ટોપિકમાંથી જેવા MCQ કીધા છે કે આવા પૂછાઈ શકે, બરાબર છે, એવી રીતના હોઈ શકે છે. હવે કેના માટે મેં શું કીધું હતું એ હવે બહાર પૂછવા આવવાનું નથી. એ સમયે ટાઈમ હતો જ્યારે જે ટોપિક ચાલતો હતો ત્યારે મેં ઉલ્લેખ કરેલો જ છે કે આમાં આવા પ્રકારના MCQ છે એ બની શકે અને પૂછી શકે, બરાબર. તો પેપરની અંદર તમને એવું કંઈક જોવા મળશે. હવે જેને યાદ ન રહ્યું કેના માટે શું છે તો આપણા વિડીયો છે એક વખત ફરીથી ચેક કરી લેજો કે કેના માટે મેં કેવા પ્રશ્ન કીધેલા. એવી જ રીતે પૃથ્વી સાહેબે પણ તમને જે ટોપિકની અંદર જેવી બાબતની ચર્ચા કરેલી, કારણ કે પેપર છે જોડે રહીને જ કાઢેલું છે, એટલે એ જ પ્રકારના પ્રશ્ન છે તમને પૂછવામાં આવેલા હશે, બરાબર. એટલે પેપરની અંદર વાત કરીએ તો 50 MCQ બધા એટેન્ડ કરવાના છે આપણે, કારણ કે માઇનસ સિસ્ટમ નથી આની અંદર. અને પાર્ટ બી જે ફિઝિક્સમાં હતો એવા કે ભાઈ 6માંથી 8માંથી 6 લખો કે જે પણ સિસ્ટમ હતી 11માંથી 8 લખો, એ જ સિસ્ટમ આપણે આની અંદર હશે, બરાબર. એટલે આપણે એ પ્રકારની અંદર આગળ વધશું. જરૂરી નથી 4 માર્કનો તે એક મોટો પ્રશ્ન જ હોય, કારણ કે આ કેમિસ્ટ્રી છે, 4 માર્કની અંદર 4 પ્રક્રિયાઓ પણ હોઈ શકે, બરાબર છે, 1-1 માર્કવાળી. તમે આગળ અનુભવ કરી ચૂક્યા છો 12મું 13મા ચેપ્ટરની અંદર. તો 3 માર્કના પ્રશ્નો છે એ પણ 3 ભાગની અંદર ડિવાઈડ થઈ શકે છે કે પ્રક્રિયા અલગ અલગ પૂછી શકાય છે. તો એ પ્રમાણે આપણે જે છે એ તૈયારી રાખશું. મેં કીધું એમ કે તમને ફેરબુકની અંદર લખાવે, તમને એવું થાય કે સાહેબે ઘણું બધું લખાઈ કર્યું છે, પણ મેં જેટલી જરૂર છે એટલી બધી વસ્તુ લખાવી છે, એટલા માટે ક્યાંય તકલીફ પડે નહીં. એટલે મેં તમને પહેલાંથી જ સૂચના આપી દીધી છે કે 3 માર્કનું પૂછાય તો તમારી મુખ્ય પ્રક્રિયા વત્તા બીજી કેટલી હોવી જોઈએ? 2 કે 3 પ્રક્રિયાઓ છે તમારે લખવી જરૂરી છે. ખાલી આરવાળી પ્રક્રિયા લખીને આવશો તો માર્ક 3માંથી 3 નહીં આપે, બરાબર છે. પછી તમે એમાં સામે આર્ગ્યુમેન્ટ કરશો બુકમાં તો ખાલી આ એક જ આપી છે તો નહીં ચાલે. એટલા માટે તો મેં તમને લખાવ્યું છે વ્યવસ્થિત. બાકી તો આપણે આ ચેપ્ટર કે દિવસનું પતી ગયું હોય, બરાબર. એટલે
હવે તમારી પાસે આમથી જે બુકો જે લોકોએ લીધી છે તો એ પણ આવી ગઈ છે, તમે જોઈ લેજો. લગભગ એમાં પણ તમને મુખ્ય પ્રક્રિયા પછી તમને અલગ અલગ ઉદાહરણો પણ આપેલા હશે, એના બબે 3 ઉદાહરણો, બરાબર છે. તો જે વસ્તુ MCQ માટે કીધેલા ગુણધર્મો યાદ હોય તો આવી બધી બાબતો જેના માટે જે વસ્તુ તૈયાર કરવાની કીધી હતી કે ભાઈ આ પ્રકારનું વર્ગીકરણ, આવા પ્રશ્ન પૂછાઈ શકે, તો એવું ક્યાંક તમને જોવા મળશે, બરાબર છે. એટલે આપણે એ પ્રમાણેની તૈયારીમાં રહેશું, અને અત્યારથી જેટલું તમે પરફેક્ટ કરી લેશો એટલા જ ચેપ્ટર પાછળ ઓછા ભેગા થશે, કારણ કે હવે તો ઓલરેડી 3 તો થઈ ગયા, આ પતશે પછી નવા 2 ચાલુ થશે એ અલગથી, બરાબર. એટલે નેક્સ્ટ રાઉન્ડની અંદર એ 2 એટલે 5 ચેપ્ટરની તો ગણતરી રાખવાની જે આખા હશે એવા. ચાલો, તો હવે જે છે એ આપણે આ પ્રશ્ન 2 રીતે એટલે વાંચવા બેસો ને તો ખાસ કરી અને હેડિંગ વાંચજો કે તમે કેના વિશે વાંચો છો, કે આ પ્રક્રિયા તો મુક્તમૂલક હેલોજિનેશનની પ્રક્રિયા વાંચું છું એટલે આવું કંઈક આવે છે એમ. આપણે સીધું વાંચીને જવા દઈએ છીએ કે આવું આવે એમ, પણ કેમાં આવે એમ. પછી પેપર દેવા બેસો ને ત્યારે બધું હરખું જ લાગશે, કેમાં શું લખવું એ નહીં ખબર પડે. એટલે પ્રશ્ન ફેરવીને પૂછાય તો એ એવી જ રીતે મેં તમને કીધું કે આને બીટા વિલોપન કહેવાય. આ ઉપર લખ્યું ડિહાઇડ્રો હેલોજિનેશન, તો એ એવા સ્વરૂપે પૂછે, તમે એવા વેમમાં હોય બીટા વિલોપન કેમ તાર લખ્યું આ હોય, તો ભાઈ આપણે ગોટાળે ચડી કે આવું તો ક્યાંય વાંચ્યું નથી, સમજણ પડી. તો આપણે એ પણ વાંચીને જવાનું છે કે ભાઈ આ 2 રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે ખબર પડે કે આવું લખવાનું છે. ચાલો, તો આની શરૂઆત કરીએ એ પહેલાં નાની એવી બાબત છે આપણને ખબર હોવી જોઈએ. ચાલો, બધાને આલ્ફા કાર્બન કોને કહેવાય, બીટા કાર્બન કોને કહેવાય એ બધાને ખબર છે ને કે નહીં? ને મને ખબર પડે તો એ પ્રમાણે આગળ હાંકવું, કે પ્રક્રિયા આવે એમાં જોડે સમજાવી દઉં. પ્રક્રિયા આવે ત્યારે જોડે વાત કરી લઈશું એટલે એટલો ટાઈમ ઓછો બગડે. ચાલો, તો જો આની અંદર આપણે પ્રશ્નની શરૂઆત કરીએ તો આલ્કાઇલ હેલાઇડ, ચાલો, બીટા કાર્બન ધરાવતો આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલીય કેવોઇચ સાથે ગરમ કરતા બીટા કાર્બન પરમાણુ પરથી હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કાર્બન પરમાણુ પરથી X એટલે હેલોજન પરમાણુ નું વિલોપન થાય છે, અને આ પ્રક્રિયાના અંતે આલ્કીન નિપજ મળે છે. જો તમારે હેલો આલ્કેનમાંથી આલ્કીન બનાવવી હોય તો એના માટેની આ પ્રક્રિયા કહેવાય, કે તમારી નિપજ માંગી છે આલ્કીન હોય એટલે મેં તમને એક આવું કીધું છે કે ભાઈ પ્રક્રિયકો આપ્યા હોય, નિપજો આપ્યા હોય, તમને એવું કે વચ્ચે શું વાપરો તો આ બને, આવા પ્રશ્ન પૂછાય, બરાબર. એટલે તમારે જો એની હિન્ટ જોતી હોય તો તમારે સ્વાધ્યાય ખોલજો, તમને આખી પ્રક્રિયાઓ આપી છે, એરા કરીને સામે શું બને ને એવી નિપજો આપી હશે. અમુક પ્રશ્ન એવા હશે પ્રક્રિયકો આ નિપજો આ વચ્ચે શું હોય એવા પ્રશ્નો પૂછેલા છે. તો એવા પ્રકારના પ્રશ્નો છે એની અંદર આવશે. લખાણ સંબંધી પ્રશ્નો મેં જાતે સોલ્વ કરવાના કીધા છે, તો એવા પ્રશ્નો છે એને આપણે ધ્યાનમાં રાખવાના. આ છે ને મહત્ત્વની પ્રક્રિયા છે, વિશિષ્ટ પ્રક્રિયા છે. એ એટલા માટે કે આમાં જે શબ્દ લખેલો છે ને આલ્કોલિયો, એ પ્રક્રિયાની આખી નિપજ બદલાઈ નાખે છે. કે તમારા પ્રક્રિયાની અંદર કેવોચ સાથેની 2 પ્રક્રિયાઓ આવે. જલીય કેવોચ સાથેની પ્રક્રિયા હોય ને તો આલ્કોહોલ બને, OH જોડાય, અને આલ્કોહોલીય કેવોચ સાથેની પ્રક્રિયા હોય ને તો બંને શું થઈ જાય, દૂર થઈ જાય. એટલે હેલોજન દૂર થાય અને હાઇડ્રોજન દૂર થાય. અને જ્યારે જલીય કેવોચ હશે ને ત્યારે શું થશે, તો હેલોજન ખાલી દૂર થશે, એની જગ્યાએ કોણ આવશે, આલ્કોહોલ જોડાશે. તમે એ બુકની અંદર કે પ્રક્રિયામાં લખીને ન આપ્યું હોય, જ્યાં કેવોચ લખ્યું બાજુની અંદર ખાલી કાઉન્સમાં નાનું એવડું આવું લખ્યું હોય, એકવાઇસ ફોર્મ અથવા AL, એવું તો આપણે ક્યાંય ધ્યાનમાં ન દેતા હોય.
બાજુમાં અહીંયા લખ્યું AQ અથવા AL. AL લખે તો આલ્કિન મળે અને AQ લખે તો આલ્કોહોલ મળે. સોરી, હા, આલ્કોહોલ મળે AQ લખે તો. તમે વિચાર કરો છો, ખાલી આ કાઉન્સમાં નાના એવડા શબ્દને લીધે આખી નિપજ બદલાય છે. તો આપણે એવી કંઈ નાની વસ્તુ નોટ ડાઉન તો કરતા નથી. એટલે ખાસ આ પ્રક્રિયાની અંદર ધ્યાન રાખજો કે આલ્કોહોલિય કેવો જ કીધું તો જ બીટા વિલોપન. જો ખાલી જલીય કેવો જ હોય તો વાત આખી બદલાઈ ગઈ, ત્યાં શું આવી જશે? આલ્કોહોલ બનશે. બરાબર? એટલે આ ખાસ આપણે ધ્યાન રાખીશું. તો જો કે આના માટે જોઈએ તો અહીંયા મેં કોઈ બેઝ લીધો છે, આ છે બેઝ. આની પ્રક્રિયા છે એ હું એવા પ્રકારના હેલો આલ્કેન સાથે કરું કે જેની અંદર આલ્ફા કાર્બન ઉપર છે એ હેલોજન જોડાયેલો હોય. તો ચાલો આ ક્રિયાશીલ સમૂહ, આ ક્રિયાશીલ સમૂહના પછીનો જે કાર્બન હોય ને શું કહેવાય? આલ્ફા કાર્બન કહેવાય. બરાબર? એટલે ક્રિયાશીલ સમૂહ જેની સાથે જોડાયેલો હોય એ કાર્બનને શું કહેશું? આલ્ફા કાર્બન. એ આલ્ફા કાર્બન પછીના કાર્બનને શું કહેવાય? બીટા કાર્બન. અને બીટા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને શું કહેવાય? બીટા હાઇડ્રોજન. આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. આટલું બધાને સમજાણું? તો જો જે લખાણની અંદર મેં લખ્યું છે શું, તો કે આલ્ફા હાઇડ્રોજન છે એ આલ્ફા કાર્બન છે એમાંથી હેલોજન દૂર થશે અને બીટા હાઇડ્રોજન છે અહીંયાથી હાઇડ્રોજન છે દૂર થશે, એટલે બીટા કાર્બન ઉપરથી. તો જો અહીંયા આ બેઝ સાથે કોણ જોડાશે? હાઇડ્રોજન. એટલે જો કે આ પ્રક્રિયા છે એ પ્રબળ બેઝની હાજરીમાં થાય. બરાબર? તો કેવોચ છે, કેવો છે? પ્રબળ બેઝ છે ને. NaOH ને કેવોચ બંને કેવા? પ્રબળ બેઝ. તો આ કેવોચ એટલે એમાંથી ખાલી મેં બેઝ માટે બી લખ્યો છે. બી કોઈ તત્વનું નામ નથી. બી એટલે શું દર્શાવ્યો છે? બેઝ. આ તમને જનરલ પ્રક્રિયા સમજાવું છું, આની ઉપરથી મૂળ પ્રક્રિયા આપણે હમણે લખીએ છીએ. ચાલો, તો જો આની અંદરથી તમને હવે વધ્યું શું, તો કે જો બે જગ્યાએથી એક હાઇડ્રોજન ગયો ને એક હેલોજન ગયો, એટલે આલ્કિન વધ્યું ને. અહીંથી હાઇડ્રોજન ગયો, એ કોની સાથે જોડાણો? બેઝ સાથે. એટલે વધતા છૂટું શું પડશે? BH થાય ને આવું, અને વધતા હેલોજન બિચારો એકલો છે એટલે X માઇનસ સ્વરૂપે, અને એની સાથે બેઝનો કોઈ વસ્તુ જોડાવા માટે હશે તો કે હશે તો KCl છૂટું પડશે. કેવો એટલે છે તો ધન આયન સાથે જોડાય ને, તો KCl એટલે કે KX છૂટું પડશે. ઓલા કણે BH છે એ છૂટું પડ્યું. તો જો આપણને નિપજ તરીકે શું મળ્યું? આલ્કીન. અને આને આપણે શું કહીએ છીએ? અવિશિષ્ટ સમૂહ, જો કોઈની સાથે જોડાયેલો હોય નહીં તો. સમજણ પડી? તો આમાંથી ખાલી એટલું શીખવાનું છે કે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરશું અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર કરશું. બરાબર? ચાલો, તો જુઓ કે આ પ્રક્રિયા છે, આ વિલોપન પ્રક્રિયા માં બીટા હાઇડ્રોજન દૂર થતો હોવાથી તેને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. કેવી પ્રક્રિયા તરીકે? બીટા વિલોપન પ્રક્રિયા તરીકે. અને એ જ વસ્તુ આપણે અહીંયા જે છે એ પ્રક્રિયા દ્વારા સમજીએ. ચાલો, તો તમારી પાસે આવા પ્રકારનો કોઈ સંયોજન છે, તમને સમજાવવા માટે અહીંયા મેં અલગ રીતે આવી રીતે લખું છું. બાકી મેં જે લખ્યો છે એનો મતલબ ખબર પડે ને. નામ શું છે? બ્રોમો ઇથેન. બરાબર ને? બ્રોમો ઇથેન. પણ આપણે સમજવા માટે એને આવી રીતે લખેલું છે. તો આ ચાલો, બ્રોમો ઇથેન. આની પ્રક્રિયા છે એ કોની સાથે કરવાની છે? KOH સાથે. આ એરા ઉપર લખવું ભૂલવું નહીં કે આલ્કોહોલિય KOH. જો જરૂરી નથી દર વખતે આ સાઈડના પ્રક્રિયકો છે ને પ્લસ કરીને આપ્યા હોય. ક્યારેક તમને ક્યાં આપે? એરા ઉપર આપેલા હોય. ક્યાં હોય?
એરા ઉપર. તો આ તમને આખી પદ્ધતિ ખબર છે ને કે નથી ખબર? હંમેશા નિપજ તમારે એરા પાસે દર્શાવી તો માઇનસ તરીકે દર્શાવવાની, બરાબર છે. જો એરા ઉપર પ્રક્રિયક દર્શાવ્યો હોય ને તો જે ઉદ્દીપક છે ને એને બ્રેકેટમાં દર્શાવવામાં આવે. કેમાં? કાઉન્સમાં. તમે જોજો ઘણી બધી જગ્યાએ શું હોય, Cl2 લખ્યા હોય ને તો જ્યાં FeBr3 કે FeCl3 હોય ને એ ક્યાં હોય? કાઉન્સમાં હોય. તો કાઉન્સમાં હોય એ શું હોય? ઉદ્દીપક હોય. અને એમનામ છૂટા રખડતા હોય શું હોય? પ્રક્રિયક હોય. નીચે માઇનસ તરીકે દર્શાવ્યો હોય ને એ શું હોય? નિપજ હોય. એટલે ખાસ માઇનસ ન લખો તો એનો મતલબ એવો થાય કે કેમાં છે? પ્રક્રિયકની અંદર છે. તો આવી રીતે ક્યારેક એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય તો એરા ઉપર લખેલું હશે આલ્કોલીય કહેવાય, તો જોઈને ખબર પડવી જોઈએ કે આલ્કોલીય કહેવાય એરા ઉપર છે તો એ ઉદ્દીપક તરીકે નહીં છે, તો શું? પ્રક્રિયક જ છે, બરાબર. કાઉન્સમાં આપે તો એ શું કહેવાય? ઉદ્દીપક તરીકે. ચાલો, તો જો આની અંદર શું થશે તો કે આપણી પાસે પહેલાં તો આ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલી આલ્ફા, આ કાર્બનને શું કહેશું? બીટા કાર્બન. રેડી ને? ઓકે. તો જુઓ, આલ્ફા કાર્બન ઉપરથી કોણ? હેલોજન, બરાબર ને? તો ઈ કોની સાથે જોડાશે? કે સાથે. કારણ કે જો આ કેવા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, એવી જ રીતે અહીંયા આલ્ફા કાર્બન ઉપરથી શું દૂર કરશું? હેલોજન. એ કોની સાથે જોડાશે? કે સાથે, બરાબર. જો જ્યારે બીટા કાર્બન ઉપરથી કોણ? હાઇડ્રોજન. એ કોની સાથે જોડાશે? OH સાથે. એટલે જો નિપજ તરીકે તમને શું મળે તો કે આવા પ્રકારનો આલ્કીન મળે, એટલે કે CH2 ડબલ બંધ શું આવશે? CH2. આને શું કહેવામાં આવે? ઇથીન. ચાલો, છૂટું શું પડ્યું? એક છૂટો પડ્યો KBr અને એક છૂટું પડ્યું H2O. સમજણ પડી? ચાલો, તો આપણા માટે જે આલ્કોલીય લખેલું છે આ પ્રક્રિયાની અંદર આપણે ધ્યાન આપશું. તો આ તો સામાન્ય પ્રકારનો જે બીટા હાઇડ્રોજન ધરાવતો આલ્કોહોલ છે. કદાચ એવું પણ બને અમુક હેલો આલ્કેન સંયોજનની અંદર બીટા હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય, 2 હોય 3 હોય. સમજણ પડીને? હોઈ શકે કે ન હોઈ શકે, બરાબર છે. તો હવે જો આપણે એના માટેની વાત છે એ સમજવાની છે કે જ્યારે બીટા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 1 કરતાં વધુ હોય ત્યારે આલ્કીન નિપજ મળવાની સંભાવના પણ 1 કરતાં કેવી હોય? વધુ હોય. કારણ કે જો બીટા હાઇડ્રોજન જેટલા 2 તો આલ્કીન નિપજો કેટલી મળે? 2, બરાબર છે. એ બેનું મિશ્રણ મળે. પણ એની અંદરથી મુખ્ય નિપજ કઈ? તમે જો કોઈએ નોટ ડાઉન કર્યું હોય તો ધ્યાન આપજો કે તમારા લખાણ સંબંધી પ્રશ્ન છે ને એમાં તમારી પાસે મુખ્ય નિપજ જ માંગી છે. આની સાથેની આ પ્રક્રિયા મુખ્ય નિપજ કઈ બને? ભલે પછી એ માર્કોનિકોનો નિયમ હોય, પ્રતિ માર્કોનિકોનો નિયમ હોય. જોયો તો ને કોયડો, બરાબર છે. અને એ પ્રતિ માર્કોનિકોનો નિયમ છે ને એ તમારું NCERTનું પહેલું પેપર છે ને એમાં પૂછાઈ ગયો. બેઠો કોપી પેસ્ટ, એ કોયડો જ બેઠો પૂછ્યો છે. જે આપ્યું છે ને એ જ બેઠો કોપી પેસ્ટ તમને મૂકી દીધો છે અંદર કે આ છે તો કઈ નિપજ મળે. 4 ઓપ્શન નીચે આપી દીધા છે, બરાબર. એટલે બેઠે બેઠો કોયડો છે એ તમને એમાં પૂછી દીધો. કોયડામાં બીજો ઓપ્શન હતો ને પેરોક્સાઇડ વાળો, બસ એ જ કોપી પેસ્ટ પૂછેલો છે. તમે કદાચ જોઈ લેજો. 50 MCQ છે ને જે NCERTનું પહેલું પેપર ગઈને આગલા વર્ષની વાત છે, બરાબર. તો એમાં એ પ્રશ્ન પૂછ્યો હતો. બાકી એક વર્ગીકરણવાળો હતો, મેં તમને કીધું હતું કે આવા વર્ગીકરણવાળા પૂછાય છે, બરાબર. તો આની અંદર જોઈએ તો 1 કરતાં કેવી આલ્કીન નિપજ મળે? વધારે. તો જેમાં એક આલ્કીન નિપજ વધુ હોય અને જ્યારે બીજી આલ્કીન નિપજ ઓછી હોય. એટલે એક નિપજ એવી હશે જે તમને વધુ મળે અને એક નિપજ એવી હશે જે તમને ઓછી મળે. તો જે વધુ મળે તેને શું કહેવામાં આવે? મુખ્ય નિપજ કહે છે.
અને જે ઓછી મળે છે એને શું કહેવામાં આવે? ગૌણ નિપજ. પણ આ માર્કોનિકોનો નિયમ નથી, એટલે તમને શોર્ટકટ લખાવી દઈએ કે ભાઈ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય તો આ મુખ્ય નિપજ ને આ ગૌણ નિપજ. તો એના માટે તો જે છે આપણે અહીંયા શબ્દ વાપર્યો ને, કોણ? જોસેફનો નિયમ. તો હવે એની અંદર જોસેફનો નિયમ છે એપ્લાય કરવાનો, કે એને જે છે આ પ્રકારની પદ્ધતિ છે એ જોવા મળી હતી, તો એની ઉપરથી એને નિયમ આપ્યો કે આવું જોવા મળે ને એ આપણી શું હશે? મુખ્ય નિપજ. પણ પહેલાં આટલું લખી લો, પછી આપણે જોસેફનો નિયમ છે એ આગળ જોઈએ, પણ એ આની અંદર જ આવશે. ચાલો તો જો હવે જે છે આપણે વાત કરી હતી કે એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન ધરાવતા સંયોજન માટે, બરાબર. તો આ પ્રકારની ક્રિયા એટલે કે એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન હોય ને ત્યારે તમને જે એકથી વધારે આલ્કીન નિપજ મળે છે, એના માટેની સૌથી આ જો બાબત નોંધી હોય તો એ એલેક્ઝાન્ડર જોસેફ નામનો વૈજ્ઞાનિક છે, એને આ સૌથી પહેલાં આ બાબત છે એની નોંધ કરેલી, અને એની ઉપરથી તેમને એક નિયમ આપ્યો જેને શું કહેવામાં આવે છે? જોસેફનો નિયમ. તો એ નિયમ કેવા પ્રકારનો હતો એની વાત કરીએ તો નિયમ છે આવા બાબત ઉપર હતો કે અસમમિત આલ્કાઇલ હેલાઇડની બીટા હાઇડ્રોજીનીકરણ ની પ્રક્રિયાથી મળતી મુખ્ય આલ્કીન નિપજ એ હોય છે કે જેમાં દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુ સાથે વધુ પ્રમાણમાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. તો જો જોસેફના નિયમ પ્રમાણે એ મુખ્ય નિપજ બનશે કે જે તમને દ્વિબંધ એટલે આલ્કીન જ બનવાનો છે, તો આલ્કીનની અંદર દ્વિબંધ હોય અને દ્વિબંધ ધરાવતા બે કાર્બન છે, એમાંથી જે કાર્બન પરમાણુ સાથે જો વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હશે એને શું કહેવામાં આવે? મુખ્ય નિપજ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ એટલે તમને ખબર પડે તો જો અહીંયા CH3 CH2 CH2 અહીંયા CH3. ચાલો અહીંયા Br સાથે આપણે જોડી દઈએ છીએ. આનું નામ શું થાય? 2 બ્રોમો પેન્ટેન. રેડી ને? ઓકે. ચાલો જો તો હેલોજન છે એ જે કાર્બન સાથે જોડાયેલો એને આલ્ફા કાર્બન કહેવાય. ઓકે. એની પછીનો કાર્બન હોય એને બીટા કાર્બન કહેવાય. તો જો આપણી પાસે બીટા કાર્બન કેટલા છે? 2 બીટા કાર્બન છે, બરાબર. તો જો એની પ્રક્રિયા છે તમે આલ્કોલીય કેવોચ સાથે કરો એટલે તમારા બુકની અંદર આપ્યું છે ને એ જ પ્રમાણે હું લખું છું. એટલે અહીંયા OH- સાથે જે તમારે સમજવાનું શું છે, આ પ્રક્રિયા કોની સાથે છે? આલ્કોલીય કેવોચ સાથે. એટલે આપણા માટે શું થયો? બેઝ, બરાબર છે. જે કેવો છે? આલ્કોલીય કેવોચ સાથેનો બેઝ. તો જો બંને જગ્યાએ આપણે OH- છે દર્શાવી છે, જે દર્શાવે છે બેઝ સાથેની પ્રક્રિયા. તો જો નિપજ તરીકે શું થાય તો એક શક્યતા એવી રહે કે અહીંયાથી હેલોજન એટલે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, પણ આ બાજુના બીટા કાર્બન ઉપરથી શું દૂર થાય? હાઇડ્રોજન. એટલે એક બનશે શું? H2O અને એક છૂટું શું પડશે? Br-. આપણે સૌથી પહેલી ઓલી અહીંયા પ્રક્રિયા લખી તે પ્રમાણે અવિશિષ્ટ સમૂહ તરીકે થાય ને, અને અહીંયા તમે કેવોચ લખો, બરાબર છે. તો તમને શું મળશે? KBr મળશે, કંઈ ફેર પડવાનો નથી, બરાબર. તો જુઓ કે અહીંયા જે આલ્ફા કાર્બન છે
એ આલ્ફા કાર્બન પછીના આ બાજુના જે બીટા કાર્બન છે એની ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો નિપજ તરીકે તમને આવી નિપજ મળે. ચાલો CH2 અહીંયા CH ડબલ બંધ CH2 આવું મળે. ઓકે ને. ચાલો એવું બીજી વસ્તુ વિચારીએ કે અહીંયા જે રહેલો બીટા કાર્બન છે એની ઉપરથી હાઇડ્રોજન દૂર થયો છે તો એ તમને અહીંયા તો મળશે શું? એક H2O અને એક Br- છે છૂટા પડવાના છે. બરાબર છે. એવી જ રીતે આ બંને માટે એક જ વસ્તુ રહેવાની. તો નિપજ શું મળશે આપણને? તો આવા પ્રકારની મળશે CH3 CH2. ચાલો અહીંયા શું આવશે? CH પછી તો કે ડબલ બંધ CH અને અહીંયા CH3. કેમ નિપજ બની ખબર પડી ને બધાને? અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયાથી બ્રોમિન તો આ બે વચ્ચે ડબલ બંધ બને ને. ઓલી વખતે શું કર્યું હતું? અહીંયાથી હાઇડ્રોજન અહીંયાથી બ્રોમિન એટલે આ બે વચ્ચેથી ડબલ બંધ બન્યા. તો જુઓ જો તમને જે નિપજ મળી એના નામ લખવા છે તો આનો નંબર શું થાય? પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. ચાલો નામ શું લખાય? પેન્ટ 1 ઇન લખાય ને. ચાલો આની અંદર પહેલો નંબર, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો શું લખાય? પેન્ટ 2 ઇન. હવે આ બેમાંથી મુખ્ય નિપજ કઈ હશે? તો જુઓ કે આ ડબલ બંધ ધરાવતા કાર્બન એની આજુબાજુમાં કેટલા આલ્કાઇલ સમૂહ? તો કાંઈ એક જ R સમૂહ જોડાયેલો. આ બાજુ તો ખાવા પીવા કાંઈ છે નહીં. બરાબર ને. ખાલી જ છે. એ કંઈ જોડાયેલો છે નથી. ચાલો જો આની અંદર ડબલ બંધ ધરાવતા બે કાર્બન એટલે આ. ચાલો કેટલા આલ્કાઇલ સમૂહ? અહીંયા એક અહીંયા. તો જો કેની અંદર વધારે થયા? નીચેની છે એની અંદર. તો આ આપણા માટે કેવી થઈ? મુખ્ય નિપજ. અને આ નિપજ કેવી થઈ? ગૌણ નિપજ. સમજણ પડી હવે મુખ્ય અને ગૌણ ગોતવા માટે? તો તમને જુઓ જ્યારે આ નિયમ પૂછવામાં આવે તો આ બે અંદર ઓપ્શન હશે પણ એ વખતે તમારે જવાબ કયો સિલેક્ટ કરવાનો થશે? મુખ્ય નિપજ વાળો. સમજણ પડી? જે કહેવા માંગુ એ તમને એવો પ્રશ્ન પૂછે કે આની આ પ્રક્રિયક છે એની કેવોચ સાથે આલ્કોહોલિક કેવોચ સાથે પ્રક્રિયા કરી તો નીચેનામાંથી કઈ મુખ્ય નિપજ મળે? તો આ બે નિપજો તમારા 4 ઓપ્શનની અંદર તો હશે જ પણ સિલેક્ટ કઈ કરવાની? તો કે ડબલ બંધની આજુબાજુ જેમાં શું હશે? કાર્બન એટલે કે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ એ આપણી નિપજ કેવી રહેશે? મુખ્ય નિપજ. એ તમને આ નિયમની અંદર પણ આપણે વાત કરેલી છે. તો જુઓ જ્યાં આ નિપજ છે ને એ આપણને 81% જેટલી મળે. અહીંયા વધ્યા કેટલા? 19. તો આ 19% જેટલી. આ પ્રાયોગિક મૂલ્ય છે. બરાબર છે. આપણે બહુ એમણામ કે મેળવી શકતા નથી. રેડી? તો આટલું સમજાઈ ગયું. તો બીટા વિલોપન તમને પૂછે તો આટલું લખવાનું થશે. ચાલો હવે પછીનો પ્રશ્ન છે એ છે ધાતુ સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા? ચાલો તો ધાતુ સાથેની પ્રક્રિયાની અંદર આપણે બે પ્રકારની પ્રક્રિયા ભણવાની છે. એમાંથી સૌથી પહેલી પ્રક્રિયા છે જેનું નામ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. અને આ છે એ તમને છેકોછેક સુધી બધા ચેપ્ટરની અંદર ભટકાશે. જે આપણે અહીંયા બનાવવાના છીએ એ બધા ચેપ્ટરની અંદર આવશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. બરાબર. અત્યારે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવીએ છીએ. એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો 11મા ચેપ્ટર, 12મા અને 13મા ચેપ્ટરમાં બધામાં ઉપયોગ કરવાનો થશે. બરાબર. એટલે આને હરખી રીતે સમજજો. તો ઘણા બધા કાર્બનિક ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો ધાતુ સાથે સંયોજાઈને કાર્બન ધાતુ બંધ ધરાવતા સંયોજનો બનાવે છે જેને કાર્બધાત્વીય સંયોજનો તરીકે
ઓળખાય છે। ચાલો આની વાત કરીએ તો ઘણા બધા કાર્બનિક ક્લોરાઇડ છે, બ્રોમાઇડ છે, આયોડાઇડ સંયોજનો છે એ ધાતુ સાથે શું કરે છે? સંયોજાય છે અને એ કાર્બન અને ધાતુ આ બંને વચ્ચે બંધ બનેલા હોય ને એવા સંયોજનો બનાવે છે, જેને શું કહેવામાં આવે? કાર્બધાત્વીય સંયોજનો। અને સૌ પ્રથમ જો આની વાત કરીએ તો સૌ પ્રથમ વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે કાર્બધાત્વીય સંયોજનનો એક વર્ગ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જેને RMgX તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, બનાવેલો। તો જો કે સૌ પ્રથમ જો વાત કરીએ તો વિક્ટર ગ્રિગ્નાર્ડ નામનો વૈજ્ઞાનિક છે, એને આ એક અગત્યનો વર્ગ જેમાં કાર્બન અને ધાતુ વચ્ચે બંધ હોય તો એની અંદર ખાસ કરી અને ધાતુ કઈ? Mg, મેગ્નેશિયમ, બરાબર છે। તો એને તમને પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે? તો ધ્યાન રાખવાનું શું? RMgX એટલે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, જેને કયા નામથી ઓળખાય છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે, બનાવેલો, જેને શું કહેવામાં આવે છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહે છે। ચાલો આની વાત કરીએ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની તો કેવી રીતે બને તો ખાસ ધ્યાન આપજો કે શુષ્ક ઈથરમાં આલ્કાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી મેળવી શકાય છે। તો આ કેવી રીતે બને છે તો એની વાત કરી તો જો કે આલ્કાઇલ હેલાઇડ એટલે શું? RX વત્તા કોની સાથેની પ્રક્રિયા? મેગ્નેશિયમ ધાતુ સાથેની, પણ કોની હાજરીમાં? શુષ્ક ઈથરની હાજરીમાં। તો જો કે આની અંદર તમે જોવા જાઓ તો R છે કેવો હોય? પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા। આ Mg છે ને આ બંને વચ્ચે શું થાય? જોડાય છે, એટલે તમને નિપજ તરીકે શું મળે? RMgX આવું સંયોજન મળે, જેને શું કહેવામાં આવે? આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ। શું કહેવામાં આવે છે? આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ। આ આપણે લીધું છે એ શું છે? હેલો આલ્કેન, બરાબર। તો જુઓ કે આવી રીતે તમે જે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવી શકો। એટલે કદાચ અમુક પ્રક્રિયાની અંદર તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પહેલાં બનાવવાનો, એની પ્રક્રિયાથી આગળ બીજા સાથે કરવાની। તો આની અંદર પહેલાં તો જે R, Mg અને X એના વચ્ચેના બંધ કેવા છે, એમનો સ્વભાવ કેવો છે? કારણ કે પ્રક્રિયા કરશો ત્યારે ખબર પડી જાય ને કયો બંધ પહેલાં તૂટે, તો એના માટે જે છે એના ગુણધર્મ સમજવા જરૂરી છે। તો જુઓ જેને આપણે તમારા બુકમાં લખાણ આપેલું છે એને આપણે શોર્ટકટની અંદર અહીંયા લખી દઈએ છીએ કે RMgX છે। તો આની અંદર કયો પ્લસ ડેલ્ટા, કયો માઇનસ ડેલ્ટા? તો જો હંમેશા ધાતુ છે ને કેવું હોય? પ્લસ ડેલ્ટા હોય, બરાબર। આની અંદર હાલ કાર્બન છે ને એ માઇનસ ડેલ્ટાની, હેલોજન પણ કેવો? માઇનસ ડેલ્ટા। કાર્બનની વિદ્યુત ઋણતા ધાતુની વિદ્યુત ઋણતા કરતાં કેવી? વધારે છે, પરિણામે એ ધાતુ પાસેથી ઇલેક્ટ્રોન શું કરે છે? ખેંચે છે। આ બંને વચ્ચેનો જે બંધ છે ને એ સહસંયોજક બંધ છે। સહસંયોજક બંધ એટલે શું? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, પણ આ ધાતુ પાસેથી કાર્બન ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે આ બંધ કેવો બને? ધ્રુવીય, અને બીજું શું લખાય?
સંયોજક બંધ. કેવા પ્રકારનો બંધ છે? ધ્રુવીય સહસંયોજક બંધ. રેડી? ચાલો, એવી જ રીતે અહીંયા હેલોજન અને મેગ્નેશિયમ ધાતુ વચ્ચેના બંધની વાત કરીએ તો આ બંધ છે એ આવશ્યક આયનીય બંધ છે. એનો મતલબ કે હેલોજન હંમેશા શું થશે? દૂર થશે. આયનીય બંધ પહેલા તૂટે ને, કે સહસંયોજક બંધ તૂટે? આયનીય બંધ પહેલા તૂટે, કારણ કે વિદ્યુત ઋણતાનો શું હોય? તફાવત વધારે હોય, એટલે NaCl છે ઝડપથી પાણીમાં ઓગળે. અને પાણી અને એની સાથે જો સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો હોય તો એને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે. તો આટલી બાબત છે સમજણ પડી. તો અહીંયાથી આગળ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એના ઉપયોગો, એને કેવી રીતે એના ગુણધર્મો છે, એની પ્રક્રિયા છે, હવે આપણી પાસે 10 મિનિટનો ટાઈમ છે, પણ એટલી વારમાં પૂરું થશે નહીં. તો નેક્સ્ટ ટાઈમ જે છે એ આપણે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એના આગળના જે ગુણધર્મો છે ત્યાંથી શરૂઆત કરશું. આટલું બધાને સમજાણું ને? ઓકે, તો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ.